નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ડીએમ પટેલ ગ્રુપ ટ્યુશન ઓનલાઈન સ્ટડીમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 12 વિદ્યુત એનો પાર્ટ નંબર 2. પહેલા પાર્ટમાં આપણે વિદ્યુત ભાર એ શું છે એની પાયાની જાણકારી મેળવી હતી. હવે એને લગતા કેટલાક શબ્દો એની આપણે જાણકારી મેળવીશું. જેમ કે પાણી આપણા ઘરે હોય આપણે એને શું કહીએ છીએ? પાણી. પરંતુ એ જ પાણી નદીમાં વહેતું હોય તો આપણે એને કહીએ છીએ નદીનો પ્રવાહ. એ જ રીતે જો આ વિદ્યુત ભાર એનું વહન થાય તો આપણે એને કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. તો આજનો આપણે શરૂઆત કરવાની છે વિદ્યુત પ્રવાહથી. વિદ્યુત પ્રવાહ મતલબ વિદ્યુત ભારનું વહન થવું એને કહેવાય વિદ્યુત પ્રવાહ. પણ કેવો? ચોકસાઈ ભર્યું માપન હોવું જોઈએ. તો એ ચોકસાઈ ભર્યું માપન કેવી રીતે લેવામાં આવે છે કે કોઈ પણ વાહક હોય, માનો કે આ વાહક છે, એનો એક આડછેદ લઈએ, ઉભો છેદ લઈએ, એ છેદમાંથી એક સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર અહીંથી આ બાજુ ગયો એને કહેવાય વિદ્યુત પ્રવાહનું ચોક્કસ માપન. એટલે કે કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમય, 1 સેકન્ડ, 1 મિનિટ અથવા તો 1 કલાક, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ કહીશું. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ કહીશું. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો જથ્થો, પરંતુ કેવું? એકમ સમયમાં પસાર થતો. હવે આપણને ખબર હોય કે આટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે, પણ સમય એકમ ના હોય તો એકમ સમય લાવવા આપણે એને સમય વડે ભાગવું પડે. એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. કારણ કે આપણે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જોઈએ છે એટલે સમય વડે ભાગી દઈશું. હવે વિદ્યુત પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એટલે I બરાબર વિદ્યુત ભારની સંજ્ઞા કઈ છે? આગળ ભણી ગયા આપણે, Q બરાબર છે સમયને આપણે દર્શાવીએ છીએ T વડે. તો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર થઈ ગયું. હવે વાત કરીએ એના એકમની. વિદ્યુત પ્રવાહનો SI એકમ. તો એક વૈજ્ઞાનિક હતા આન્દ્રે મારી એમ્પિયર. એમના નામમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, એમના નામ પરથી આન્દ્રે મારી એમ્પિયર, એમના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમનો SI એકમ છે એમ્પિયર. જેને આપણે A વડે દર્શાવીશું. A લખીશું કે એમ્પિયર સમજીશું. બરાબર છે? સૂત્ર પરથી એકમ શું બને? તો તમે જાણો છો Q નો એકમ શું છે? કુલમ. C ને T એટલે સમયનો એકમ સેકન્ડ. કુલમ પ્રતિ સેકન્ડ એનો બીજો અર્થ થાય વિદ્યુત પ્રવાહ. એટલે ક્યારેક વિકલ્પમાં વિદ્યુત પ્રવાહનો એકમ પૂછ્યો હોય અને ઓપ્શનમાં એમ્પિયર ન હોય
તો એના અથવામાં કુલમ પ્રતિ સેકન્ડ આવો એકમ પણ તમે કહી શકો. કુલમ એટલે વિદ્યુત ભારનો એકમ અને સેકન્ડ એટલે સમયનો એકમ. બરાબર છે. હવે વાત કરીએ નાના એકમ. ફક્ત એક એકમથી કામ ચાલતું નથી. જેમ કે આપણે જાણીએ છીએ કિલોગ્રામ, તો એના નાના એકમો પણ છે, ગ્રામ, મિલીગ્રામ, લીટરના મિલીગ્રામ છે ને. તો એ જ રીતે એમ્પિયરને પણ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો માપવા નાના એકમોની જરૂર પડે છે. તો એવા નાના એકમો અહીંયા આગળ પણ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર જેવા નાના એકમો પણ હોય છે. એક મિલી એમ્પિયર એટલે કેટલા એમ્પિયર? તો 1000મો ભાગ એટલે 10⁻³ એમ્પિયર કહેવાય. બંને વચ્ચેનો સંબંધ યાદ રાખીશું. એ જ રીતે અહીંયા થશે 10⁻6 એમ્પિયર. તો ખાલી જગ્યા વિકલ્પોમાં ઉપયોગી છે. બંને સંબંધ પણ યાદ રાખવાના. નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર આ નાના એકમો છે. વિદ્યુત પ્રવાહનું માપન. તો આપણે વિદ્યુત પરિપથ દોર્યો તો પાર્ટ 1 માં, એમાં એક A કરીને મૂકેલું હતું, A મીટર. તો એ મીટર આ વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતું સાધન છે. તો યાદ રાખીશું આનું માપન શેની મદદથી થાય છે? તો A મીટરની મદદથી. આવી સંજ્ઞા આપીએ. A મીટર એ શા માટે વપરાય છે? વિદ્યુત પ્રવાહ માપવા માટે A મીટર વપરાય છે. તો વિદ્યુત પ્રવાહની આટલી જાણકારી છે. હવે આમાં એક વસ્તુ છે, એમ્પિયરની વ્યાખ્યા આપવાની આપણને કહે. SI એકમ આપો અને તેની વ્યાખ્યા આપો. તો SI એકમ છે એમ્પિયર. હવે એમ્પિયરની વ્યાખ્યા, તો એમ્પિયર એટલે શું? તો જે જવાબ મળે એ એટલા એમ્પિયર. તો 1 એમ્પિયરની વ્યાખ્યા મારે આપવી હોય તો આનો જવાબ 1 ક્યારે આવે? જો વિદ્યુત ભારનો જથ્થો 1 લઉં અને સમય 1 સેકન્ડ લઉં તો 1 ભાગ્યા 1 બરાબર 1 થઈ જશે. તો જે આવે 1 એમ્પિયર આવશે. 1 ની તો કઈ કિંમત નથી એટલે આપણે એમ શું કહીશું? ખાલી એમ્પિયર. બરાબર છે. તો જો વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, એમ્પિયરની વ્યાખ્યા. જો વાહકમાંથી વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ વાત હતી વિદ્યુત પ્રવાહ I ની. બરાબર છે. હવે એક વસ્તુ બીજી પણ આપણે શીખ્યા હતા ગયા લેક્ચરમાં. એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર હોય? એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર હોય? તો 1.6 × 10⁻19 કુલમ, જેની જાણકારી આપણે ગયા લેક્ચરમાં લીધી હતી. તો એના ઉપરથી હવે આપણને એવું કે આપણી જોડે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર છે, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? તો ઊંધું આપણે જાણીએ છીએ એક ઇલેક્ટ્રોન હોય તો 1.6 × 10⁻19 કુલમ એટલો વિદ્યુત ભાર હોય. પરંતુ 1 કુલમ વિદ્યુત ભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? એ રીતનું ઊંધું પૂછાય. તો કેટલા હોય? તો આપણે જોઈ લઈએ એ વસ્તુ. 1.6 × 10⁻19 કુલમ. જો આટલો વિદ્યુત ભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન હશે, કારણ કે આ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે. તો 1 કુલમ જથ્થો હશે આપણી જોડે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો પદ બનાવ્યું આપણે. તો 1 × 1
ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઉપર એક એકા 1 થઈ જશે અહીંથી પોઈન્ટ કાઢું તો છેદમાં 10 લખો 10 ક્યાં જતા રહેશે ઉપર એટલે ઉપર 10 એકા 10 બીજું 10 ની માઈનસ 19 ઘાત છેદમાં છે અંશમાં લઈ જાવ તો પ્લસ થઈ જશે તો 10 ની 19 ઘાત છેદમાં વધ્યા 16 કારણ કે પોઈન્ટ કાઢીને આપણે એના 10 ઉપર મૂકી દીધા છે હવે 10 ભાગ્યા 16 કરવું કદાચ કઠિન લાગે તો એક શૂન્ય અહીંયા ઉમેરો આ શૂન્ય ક્યાંથી આવશે અહીંયા ઘાત આપણી જોડે ઘણી બધી શૂન્ય છે 19 શૂન્ય છે એમાંથી એક શૂન્ય અહીંયા મૂકી દઈએ તો ઘાત કેટલી વધશે 18 ભાગ્યા 16 હવે આપણે 100 ભાગ્યા 16 આ કરીએ તો 16 6 96 આ ભાગ ચાલશે 4 વધ્યા હવે કઈ નથી તો પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારી દઈએ 16 2 32 8 વધ્યા એક બીજી શૂન્ય ઉતારી 16 5 80 તો જવાબ આવ્યો 6.25 અને પાછળ 10 ની 18 ઘાત 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત આટલા શું હોય ઇલેક્ટ્રોન હોય આટલા ઇલેક્ટ્રોન ભેગા કરો તમે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત એટલા ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો તમારી જોડે છે એવું તમે કહી શકો બરાબર તો વિકલ્પ માટે પૂછાય કે 1 કુલમ બરાબર ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલા ઇલેક્ટ્રોન હશે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત હવે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી ક્યારે આઈ શોધવાનો થાય આપણે તો સમય તો ખબર હોવી જોઈએ વિદ્યુતભારનો જથ્થો ખબર હોવો જોઈએ પણ માનો કે વિદ્યુતભારનો જથ્થો આપેલો નથી એની જગ્યાએ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે કે 10 ઇલેક્ટ્રોનનું વહન થાય છે 50 ઇલેક્ટ્રોનનું થાય છે 1 લાખ ઇલેક્ટ્રોનનું થાય છે એવી ઇલેક્ટ્રોનની સંખ્યા આપી તો ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી તમે વિદ્યુતભારનો જથ્થો જાણી શકો તો આપણે કહીશું હા કેમ કારણ કે આપણને ખબર છે 1 ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જેટલો એટલે Q બરાબર વિદ્યુતભારનો જથ્થો શોધવો હોય તો 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એને આપણે કહી દઈએ E એટલે ફિક્સ મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત માનો કે 10 ઇલેક્ટ્રોન હોય તો એને ગુણ્યા 10 કરવા પડે 12 ઇલેક્ટ્રોન હોય તો ગુણ્યા 12 કરવા પડે 1 લાખ ઇલેક્ટ્રોન હોય તો ગુણ્યા E ને 1 લાખ કરવા પડે બરાબર છે ટૂંકમાં ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે કહી દઈએ n તો જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી હોય ત્યારે વિદ્યુતભારનો જથ્થો આ રીતે શોધીશું ને એને હવે આ સૂત્રમાં મૂકું તો I બરાબર સૂત્ર તમે આવું પણ બનાવી શકો Ne/T ઇલેક્ટ્રોનની સંખ્યા આપી ડાયરેક્ટ શોધવું હોય તો તમે આ રીતનું કરો પહેલા Q શોધો Ne પરથી અને પછી Q ની કિંમત અહીંયા મૂકી દો તો પણ ચાલે બરાબર ટૂંકમાં એક જાણકારી પૂરતું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી હોય ત્યારે શું કરવું તો વિદ્યુત પ્રવાહની વાત આપણે કરી હવે બીજી વસ્તુ આપણે સમજવાની છે વિદ્યુત સ્થિતિમાન સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે વસ્તુ આપણે ભણવાની છે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવું તો એના માટે આપણે પહેલા સમજીએ માનો કે ચુંબક છે તો ચુંબકની સામે તમે ગમે ત્યાં ખીલી રાખશો તો ચુંબક સામે ખેંચાશે ના ક્યાં સુધી ખેંચાય છે એ ચુંબકનું જ્યાં સુધી ક્ષેત્ર એની પ્રબળતા રહેલી હોય ત્યાં સુધી એના એરિયાની બહાર એ ખેંચાતી નથી એ જ રીતે કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ એનું વિદ્યુત ક્ષેત્ર હોય જ્યાં તેની અસર રહેલી હોય એના સિવાય એની અસર રહેલી હોતી નથી તો માનો કે આ કોઈ વિદ્યુત ભાર છે તો એને એની આસપાસ ફરતું શું હશે વિદ્યુત ક્ષેત્ર હશે વિદ્યુત ભારનું અસર પ્રબળતા દર્શાવતું એક ક્ષેત્ર હશે
હવે બીજો એક વિદ્યુતભાર અનંત અંતરે રહેલો છે જે ધન વિદ્યુતભાર છે. હવે તમે જાણો છો, તમે ધોરણ 8 માં ભણેલા છો કે કાંસકાને માથા સાથે ઘસી અને પછી સૂકા વાળ સાથે ઘસી અને પછી કાગળના ટુકડાઓ ઉપર રાખવાથી કાગળના ટુકડાઓ ખેંચાતા હતા, કાંસકા તરફ આકર્ષતા હતા. તો એ જ રીતે એને આપણે શું કહેતા હતા? સ્થિત વિદ્યુત બળ. એની વ્યાખ્યા પણ આપણે આપેલી છે. એને કહેતા હતા સ્થિત વિદ્યુત બળ. તો વિદ્યુત ભારનું સ્થિત વિદ્યુત બળ ગમે ત્યાં પ્રવર્તતું હોય છે તો સ્થિત વિદ્યુત બળ આ વિદ્યુત ભાર ઉપર આ દિશામાં લાગતું હોય. બરાબર છે? અહીંયા એક વિદ્યુત ભાર છે, અહીંયા બીજો વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારનું સ્થિત વિદ્યુત બળ આ દિશામાં લાગતું હોય. હવે આ વિદ્યુત ભારને મારે આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ એક જગ્યાએ લાવવો છે. તો લાવવા માટે એને ઉડીને આવી જશે નહીં. આ એને ખેંચશે પણ નહીં. એટલું કાર્ય થઈ શકતું નથી. તો મારે લઈ જવા શું કરવું પડે? તમારે સાયકલને આગળ ધકેલવી હોય, પવન સામેથી વાતો હોય તો શું કરવું પડે છે? વધુ કાર્ય કરવું પડે છે ને. તો એ જ રીતે અહીંયા આગળ આ વિદ્યુત ભારને અહીંયા આગળ લાવવા માટે મારે એના પર વધુ પડતું કાર્ય કરવું પડશે. અને ધોરણ 9 માં કાર્ય ઊર્જા પાવર એ ચેપ્ટરમાં તમે એ પણ ભણેલા છો કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે કાર્ય થાય ત્યારે એ પદાર્થમાં ઊર્જાનો સંગ્રહ થાય છે, એમાં ઊર્જા આવે છે. તો આ વિદ્યુત ભારને તમે અહીંયા આગળ લાવશો તો એમાં પણ ઊર્જા આવશે. એમાં પણ શું આવશે? ઊર્જા, જે એનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર? આપણે એની વ્યાખ્યા માટે સમજીએ કે અનંત અંતરે રહેલા વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? હવે એના ઉપર આવ્યું છે. અનંત અંતરે રહેલા એક વિદ્યુત ભાર, જેને આપણે એકમ કહીશું, કારણ કે ઘણો બધો હોય એટલે જેમ એ સમય વડે ભાગ્યા હતા એમ અહીંયા વિદ્યુત ભાર વડે ભાગીશું એટલે આપણને શું મળી જશે? એકમ વિદ્યુત ભાર. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લાવવો છે? વિદ્યુત ક્ષેત્ર એમાંના કોઈ બિંદુ સુધી લાવવા. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી લાવવા આપણે શું કરવું પડે છે? કાર્ય. પણ એ કાર્ય કેવું? કે જે આ બળ લાગી રહ્યું છે એની વિરુદ્ધ દિશામાં. મેં તમને સાયકલનું ઉદાહરણ આપ્યું, સામો પવન હોય તો આપણે વધુ બળ લગાવીએ છીએ. તો વિરુદ્ધ દિશામાં કયા બળની? સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વ્યાખ્યા થોડી લાંબી છે. ફરી એકવાર, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આ વ્યાખ્યા થઈ વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવી ગયો? અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા એની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એ બિંદુ પાસેને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ એ જ વસ્તુ છે. હવે એના માટે સમજીએ. આપણો પરિપથ આ રીતનો હોય છે, વચ્ચે બીજા ઘટકો આવેલા છે જે હું દોરતો નથી હાલ.
આ બે છેડા છે. હવે એક છેડેથી વિદ્યુત ભારને આપણે ક્યાં લઈ જવાનો હોય છે? બીજા છેડા સુધી. એ એમનામ તો જતો નથી. એક છેડેથી બીજા છેડા સુધી લઈ જવાનો હોય છે. તો જ્યાં એક છેડાથી બીજા છેડે લઈ જવા ત્યાં પણ શું કરવું પડે છે? આપણે કાર્ય કરવું પડે છે. અને એ કાર્યને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે હોય છે. એના કારણે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એટલે ઇલેક્ટ્રોનના વહન માટે શું જવાબદાર હોય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર હોય છે. અને જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે કેવા ઇલેક્ટ્રોન હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા તમારે શોર્ટમાં આપવી હોય તો વિદ્યુત પરિપથના એક બિંદુથી અથવા તો વાહક તારના એક છેડાથી બીજા છેડા સુધી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આ રીતની વ્યાખ્યા તમે આપી શકો એના તફાવતની. બાકી એનો એકમ સેમ જ રહેશે, સરખો જ રહેશે. તો એની વાત કરીએ હવે એના સૂત્ર અને એકમ જોઈએ. વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કરેલું કાર્ય. કરેલું કાર્ય પણ કેવું? આપણે એકમ વિદ્યુત ભાર લીધો છે. જેમ અહીં એકમ સમય લઈએ તો સમય વડે ભાગી દઈએ છીએ, એમ એકમ વિદ્યુત ભાર છે. એકમ ધન વિદ્યુત ભાર કહ્યું છે એટલે આપણે એને વિદ્યુત ભાર વડે ભાગીશું. જેથી કરીને જવાબમાં આપણને જે મળે વિદ્યુત ભાર કેવો મળી જશે? એકમ. વિદ્યુત સ્થિતિમાનને આપણે દર્શાવીશું V વડે. વિદ્યુત સ્થિતિમાનને સંજ્ઞા છે V. કાર્ય માટે શું વાપરતા હતા ધોરણ 9 માં આપણે? W વર્ક. અને વિદ્યુત ભારની સંજ્ઞા આગળ ભણી ગયા આપણે Q. માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બની ગયું V બરાબર W/Q. V બરાબર W/Q. હવે આના ઉપરથી એનો એકમ પણ તારવી લઈએ. SI એકમ. તો આમ તો એલેક્ઝાન્ડ્રો વોલ્ટા વૈજ્ઞાનિક હતો. એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. એની યાદમાં વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, પરંતુ સૂત્ર પરથી એકમ લેવો હોય આપણે તો કાર્યનો એકમ શું થાય? જૂલ. જેને આપણે J વડે દર્શાવતા હતા. અને વિદ્યુત ભારનો એકમ થાય કુલમ. એટલે એકમ થશે જૂલ પ્રતિ કુલમ. શેનો એકમ છે? વિદ્યુત સ્થિતિમાનનો. પરંતુ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં એનો એકમ આપણે રાખ્યો છે વોલ્ટ, જેને આપણે V વડે દર્શાવીશું. જેમ વિદ્યુત પ્રવાહ માપવા માટે A મીટરનો ઉપયોગ કરીએ છીએ પરિપથમાં આપણે, એમ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ માપવા આપણે એક બીજું સાધન લગાવીએ છીએ જેનું નામ છે વોલ્ટ મીટર. અહીંયા આગળ A મીટર, અહીંયા આગળ વોલ્ટ મીટર. તફાવત માપવા માટે વોલ્ટ મીટર વપરાય છે. તો અહીંયા આગળ પણ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને એકમો જણાવો એવો 2 ગુણનો એક પ્રશ્ન આવી શકે છે. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે તો મેં જે સમજાઈ તમને બે છેડા વચ્ચેનો તફાવત એ વ્યાખ્યા આપી, સૂત્ર એનું એ જ રહે, કોઈ ફરક પડે નહીં. વિદ્યુત સ્થિતિમાન કે તો પણ સૂત્ર એ, તફાવત કે તો પણ સૂત્ર એ જ, અને એકમ પણ એ જ. બરાબર છે. તો આજે આપણે વિદ્યુત પ્રવાહ વિશે અને વિદ્યુત સ્થિતિમાન બંનેના સૂત્રો, એકમો ની જાણકારી સાથે આ એક ઇલેક્ટ્રોનની સંખ્યા વાળો એક વિકલ્પ પણ આપણે શીખ્યા. વધુ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.